दादाचंद्र महाबल तेजनवामति वदनामि रक्ष हिमाचलमाचलः मैं भगवान की पूजा करवानी दरेक ने कांडो बंधे की बाकी છે રક્ષાબંધન બાંધી બાકી હોય આપણે તો કરજો સાથે બે કાંડો બાંધું કે ક્યાં કે હા બાકી બાકી હવે મોરયા ओम गम गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः अष्टविनायक गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः जय गणपति मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया रे बाप्पा मोरया रे एक दो तीन चार गणपति नो जय जयकार एक दो तीन चार गणपति नो जय जयकार गणपति महाराज की जय भगवान गणपति दादा आज તમારો જન્મદિન નિમિત્તે હરિદ્વાર ક્ષેત્રમાં આવી અમે રામકથામાં આવ્યા છીએ તો ભગવાન ગણપતિ દાદા જેમ તમારો બર્થડે છે 10 દિવસ અમે તમારો ગણનાન્દ્વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિ ગો હવામહે निधीनान्द्वा निधिपति गो हवामहे वशो श्रीभ्यो बृहस्पति वसो नमो नमः ओम गम गणपते नमः द्यौ शांति पृथ्वी शांति सामासादि गणपति नमः भगवान गणपति दादा यंत्रमा में તમે વાસ કરજો બીજા નંબરમાં કુદેવ માને વંદન કરીએ અંબા શાંતિ નવ યવનાસ્પતિ સામ્રાજ્ય સુવૃદ્ધા સિદ્ધરૂપી પરદેવતા ભગવતી શ્રી રાજરાજેશ્વરી નમઃ કુદેવી ઉમિયા દેવી નમઃ વાતાત્મજો વનરગ મુખ્યમ શ્રી રામદૂતમ शरण प्रपत्ति हनुमंताय नमः हनुमान दादा ने पगे लगा महादेव जी ने वंदन करवाती दरेक भगवान आने विराजित थाय ब्रह्म सांब सदा शिवाय नमः महादेव जी दादा ने स्मरण કર્યા પછી નવ દુર્ગાને વંદન કરીશું હરિ ઓમ શરણાગતિનાથ પરિત્રાણ પરાયણે સ્મરણ કરીશું રામ રામ રામે રમે રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાનને આપદમપહર ભૂયો ભૂયો નમામ્યહમ ભૂયો ભૂયો નમામ્યહમ ધ્યાનમ સમર્પયામિ આ યંત્રની અંદર યંત્ર રાજ્યતા દેવમહ નમસ્કાર નમસ્કરોમિ યંત્ર જરતે સ્ત્રી યંત્ર જે કે લક્ષ્મી યંત્ર પણ એ આપણા પાર્વતીમાં દરેક દેવ આમાં આવીને વાસ કરો તો ભગવાન આપણે યાદ કર્યા નમસ્કાર સ્ત્રી યંત્ર જો તો મોટા મોટું સ્ત્રી યંત્ર કંઠળ ક્ષેત્રમાં હરિક્રિયા આશ્રમની બાજુમાં સ્ત્રી યંત્ર મંદિર આખું યંત્ર જ મંદિર યંત્રાકારનું બનાવેલું છે તો ભગવાનની પર હવે 11 ચમચી ભરી પાણી ચડાવો ओम श्री गणेशाय नमः गणपति बाप्पा मोरया ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये ओम ऐं ह्रीं क्लीं ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः गुड विदेश में भगवान यंत्रराज देवताभ्यो नमः गंधम सुगंधि दो यंत्रराज देवताभ्यो नमः तुम्हारी पास है मम्मी तो वांधो नहीं हम टीसो लागे છે પછી બેન કે પેલી કંકુ વાટકી ફેરો વધાય કે આંગળી બોરી દે અંદર કંકુની અંદર કંકુ ચંદની જે કેના બાદ અને બેના બાદ દેવો પહેલા કરી દીધા યંત્ર પહેલા ક્યાં કરવાના હજુ ખાલી યંત્ર લેને તમને એક યંત્ર પતરા તરીકે જાતી એમાં તમારે કોઈ જો લઈ જવું હોય ઘરે તો લઈ જવાય એની કિંમત 100 રૂપિયા છે 100 રૂપિયાની યંત્ર ઘેર લઈ જવાનું બાળકને નજર લાગી હોય તમારા કોર્ટ કચેરીના કોઈ ઝઘડા ચાલતા હોય કોઈ બાળકને વિદ્યાભ્યાસની પ્રાપ્તિ કરવી હોય તો યંત્ર ઘરે લઈ જાઓ ખિસ્સા મૂકી દેવાનું લઈ જવું હોય ત્યારે આરતી કર્યા પછી પણ 100 રૂપિયા આપી દેવાને જેને આપીએ પાછું આપી દેવાનું યંત્ર રાજ દેવતા ભીડમાં ચાંદા કરી હાથમાં ચોખા પકડી રાખો હરિ ઓમ નમસ્કાર નમસ્તે અક્ષદાન સમર્પયામિ યંત્ર પર બેદાન ચોખાના પધરાવી લો निर्माणते प्रभु मया उदाने पूजाने पुष्पोयम प्रतिगृह्यताम पुष्पमर्पयामि डाबातમાં ચોખા લેવાના આજે ગણપતિ દાદાનો જન્મદિવસ તો ભગવાનના 12 નામ બોલી ભગવાનને પે ચોખા અર્પણ કરીશું ઓમ ગણેશાય डाबातમાં ચોખા લેવાના જમણા હાથે પગે દાણા ચડાવો ઓમ ગણેશાય નમઃ ओम गणपतये नमः गणपतये नमः हेरंबाय नमः बुद्धि विनायकाय नमः विघ्नराजाय नमः शिवपुत्राय नमः पार्वती पुत्राय नमः
ઉમાપુત્રાય નમઃ અસદાન સંપૂજય પૂર્ણાય દબાયું ભગવાન કે સંકલ્પ આદિને પરિપૂર્ણ કરીએ કથા મેળવીને બેસીએ કથા સાંભળીએ ભગવાનની પૂજા કરીએ પૂજા સાંકમ પરિવાર પુનઃ સંકલ્પાનુસારેણ સર્વ કામના સિદ્ધિ પ્રાપ્તિ અર્થમ ગજાનન ગણપતિ દેવતા સહિત સ્થાપિત દેવા પ્રિયતા નમ થાળી પાણી મૂકી પાણીવાળી થાળીમાં પ્રિયતા નમસ્કાર નમસ્કરોમિ. હવે હાથમાં ફૂલ પકડવાનું છે બેનો. પાણીની વાટકી અને થાળી પાણીવાળી એ લઈ લેજો. ડીશો લેવા દેજો અને જેને ડીશ ન હોય એને થાળી પછી આપી દેજો. અત્યારે હાથમાં ફૂલ પકડવાનું છે. ફક્ત તમે ખાલી બેસો ફૂલ લઈને બેને અત્યારે આપણે આંખ બંધ કરી જેના પિતૃ ગુજરી ગયા હોય એમને યાદ કરવાના છે. કોઈના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય, કોઈના બાપ બાપુજી ગુજરી ગયા હોય તો મનથી યાદ કરી દો. તમારે ઘેર અમદાવાદ વિસનગર ત્યાં પિત્રોડી નારાજની થતી હોય તો પિતૃ મારી સાથે હરિદ્વાર ક્ષેત્રમાં કથામાં તમે આવો એ ભાવના સાથે બોલાવાના. કોઈના કાકા કાકી ગુજરી ગયા યાદ કરી જાઓ, યાદ કરી જાઓ. અને બહેન બનેવી ગુજરી ગયા યાદ કરી જાઓ. ફૂઈ કે ફુવામાં કોઈ ગુજરી ગયા યાદ કરી જાઓ. સાળો સાળેવેલી ગુજરી ગયા યાદ કરી જાઓ. સારી ગુજરી ગયા, સાડું ગુજરી ગયા હોય યાદ કરી જાઓ. કોઈ અપરમાં કહેવાય બે મામી હોય એમાં કોઈ આપઘાત એક્સિડન્ટ અકાળે અવસાન થઈ ગયું હોય, કોરોના કાળમાં કોઈ ગુજરી ગયા હોય, ઝાડ પર પડે ગુજરી ગયા હોય, ઘરે ફાંસો આવા કોઈ પિતૃ ગુજરી ગયા તો એમની યાદ કરી જાઓ. ગુરુની યાદ કરી જાઓ. ઘરમાં ગાય ભેંસ કૂતરું યાદ કરી જાઓ. અમારા મત બધા આવી જાય છે. તમારે કોઈ બાકી હોય તો મનથી યાદ કરવાના છે. પિતા પિતામહ સેવતે પ્રપિતામહ માતા મત પિતા ધર્માતા મહાકાલેય નંદધમત ગુરુ ચક્રપાલા સુતા યેમે કુલનો પ્રપિતા પુત્ર દારાવી બદિતાને બોલે પિતૃનારાયણ દેવકી જે. તમારો જમાઈ બની, તમારો પાણી બની આજે ગંગાના કિનારે તમે કથા સાંભળો. આજની કથાનું પણ અમે તમને અર્પણ કરીશું અને અર્પણ કર્યા પછી તમે હનુમાનજી મહારાજ સાથે તમે આવેલી વિરાજિત રહેજો. તો પિતૃને બોલાવવા માટે શું કરવું પડે? હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડે. અને હનુમાન ચાલીસાનો પાઠ થાય તો બધા પિતૃ વિરાજિત થાય. આપણે હનુમાનજી મહારાજનો પાઠ કરીશું. જય હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી પછી થાય આરતી કરીએ ફૂલ હાથમાં રાખી. ચાલીસા પરિપૂર્ણ થાય પછી એ ફૂલ હાથમાં રાખી નવ ચોપડીનું ગાન કરી પછી પોથી પાસે જઈશું. બંને પોથી પાસે તમારે ફ્રી પૂરીને બેસો. રામચંદ્ર ભગવાન કી જય. પૂજા થઈ ગઈ કે ખાલી પુષ્પ મુકાઈ દે. તમારા હાથમાં જે ફૂલ છે ભગવાન તમારી પાસે આવે એ ફૂલ ભગવાન રામાયણની પોથીના ભગવાન છે અર્પણ કરીશું. સર્વમંગલ માંગલ્યે ચંદ્રપાત્રે સુરતર્વર્ષાખાલિકિની પદ્મમુર્વી નિઘ્રે દિગુહિતવાં શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં વિષપારમ્યાતિ શ્રી પુષ્પદાત્તમુખભંગદર્ગતેન સ્તોત્રેણ કિલવિસહરણઃ પ્રિયેણ કંઠસ્તેન પઠિતેન સમાહ સુમિરો મહાવીર વિક્રમ બજરંગી કંચન બરન વિરાજ સુવેશા હાથ વસ્ત્ર ધજા વિધાન જીવન મખન દિવાને रघुपति के बहुत बड़ाई सहस बदन तुम्हारो जस गावे संकादिक ब्रह्मांड मुनीषा तुम उपकार सुग्रीव शर्मा युग सहस्र प्रीता मेरी मुख माही
दुर्गम काज जगत के जेते हम द्वारे तुम रखवाले जो तुम आज्ञा तुम रक्षक आपन तेज समारो या फिर भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाशे रोग हरे सब पीरा जब निरंतर हनुमत बीरा संकट जाने सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम कुंवर तुम्हारी आरती रोज उतारो रे कौशल्या જોરદાર તાલીમથી વધાવીએ. તાલીમનો ગડગડાટ ચાલુ રાખીએ. આ દાતાશ્રીઓના આશીર્વાદ છે એટલે એવા સંસ્કારો આગળ વધતા રહે એ સમાજમાં અને કુટુંબમાં. આયોજકો આજથી ઘણા વર્ષ પહેલા આપણું સમાજનું નસીબદાર કહેવાય કે પાંચોડ ગામ થી આપણે આ બધું આગળ અને ગિરીશભાઈના દીકરી હેતલ એ એમની વાઈફ છે એ એમના કરતા બી બીજું એવું સાદું પૂર્યું જીવન
ચંદુભાઈ ચંદુલાલ હતા, ચાની ઉણપ નથી આવવાની. સવારથી ચા ચાલુ થાય, સમૂહ લગ્ન પતે ત્યાં સુધી ચાની જવાબદારી એમને નિભાઈ છે અને કાયમ આપણે 10 દાતાઓ આજે લીધેલા છે. આવી જ રીતે કાલે બીજા 10 દાતા લઈશું અને 2500 રૂપિયા છે ખાલી. આખા માતાઓના ને એમનાથી નથી લખાવા. જો પેલા બેન માટે જોરદાર તાલીઓ થઈ જાય. સ્વજંવા નરયોથમોખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલીએ શ્રી રામચંદ્ર भगवान की जय, શ્રી બાલકૃષ્ણ लाल की जय, સદગુરુ देव की जय, ઉમિયા मात की जय, કંઠનાથ મહારાજ राज की जय, પ્રગટ ચેતન हनुमान की जय। ઓમ નમઃ पार्वती पते हर हर महादेव। શ્રી રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम। શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. श्रीमन्नारायण नारायण नारायण। લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. लक्ष्मी नारायण नारायण नारायण। સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. सूर्य नारायण नारायण नारायण। ગુરુ નારાયણ નારાયણ નારાયણ. गुरु नारायण नारायण नारायण। પદવી નારાયણ નારાયણ નારાયણ. પદવી नारायण नारायण नारायण। સ્વામી નારાયણ નારાયણ નારાયણ. स्वामी नारायण नारायण नारायण। ઓમ નારાયણ નારાયણ નારાયણ. ओम नारायण नारायण नारायण। સત્ય નારાયણ નારાયણ નારાયણ. सत्य नारायण नारायण नारायण। ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम। જય જય રામ. जय जय राम જય જય રામ. जय जय राम। બોલીએ શ્રી હનુમાન દેવ महाराज की जय, પૂજ્યપાદ તુલસીદાસજી महाराज की जय। મંગલ ભવન અમંગલ હારી. मंगल भवन अमंगल हारी। મંગલ ભવન અમંગલ હારી. मंगल भवन अमंगल हारी। ઓ નવ ઉષ્ણ
नागी कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हरि बोल राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 तो राम नाम की लूट है अने लूट सके तो लूट अंत काल पछताएगा प्राण जाएगा तेरा छूट राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 किसी को मारे नहीं ऐसा पापी मेरो राम आप ही आप मर जात हैं करके गुने राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 तो राम भजिलन प्राणिया અને પછી ભજાશે નહીં કેમ તારી કાયા સાથે જોને જગદરી ચાડીને જરદરી દુખાવાવાળી તારી કાયા સાથે જોને જરદરી અને પછી બેઠો રહેવા દે નહીં राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 રાજા રામ 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 सीता राम 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 રાજા રામ 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 सीता राम 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 આજે રામકથાના બીજા દિવસે ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામજીનું પૂજન આદ્ય શક્તિ જગતજનની જોગમાં અખિલ બ્રહ્મ जय હનુમાનજી મહારાજના ચરણોમાં બેસી હનુમાનજી મહારાજને મારા હૃદયમાં બિરાજિત કરી દાદાને બે હાથ જોડીને હું પ્રાર્થના કરું, દાદા તમારા મુખેથી અમને હવે રામકથાનો મહિમા સમજાવો. પવિત્ર એવી ઉત્તરાતલની ધરતી અને અમારે સુંદર મજાનું માં ઉમિયાનું ધામ અને ધામમાં આજ
આઠગામ સમાજ આયોજિત કથામાં પધારેલા તમામ દાતાઓ, શ્રેષ્ઠીઓ, સેવક ભાઈઓ, બહેનો, માતાઓ, નામી અનામી સૌ આ પરિવાર સાથે સંકળાયેલા સૌ આ વ્યાસગાદીથી દેવ મોરારી બાપુના જય સિયારામ, જય સિયારામ. બા ભગવાન રામજીનું નામ છે નામ જ, પણ એનો મહિમા બહુ મોટો છે. અઢી જ અક્ષર છે, રા અને મ. રા બોલતા મોઢું પોળું થાય અને મ બોલો એટલે મોઢું બંધ થાય. એ રા બોલો અંદરના પાક બહાર નીકળે, મ બોલો એટલે મોઢું બંધ થાય. એવો રામ નામ. અને રામ નામની લહેર આજે આપણે બધા લેવી છે. અને રામ નામની લહેર કેવી હોય એ આજે કથા તારા શિવ ચરિત્રમાં રામ ના રે નામ ધીરે હવે દુલાજી, હવે દુલાજી સુખી ઘરની દીકરીઓ તો ભગવાન રામ અને સીતાજી દીકરો છે. વન રાતે વનમાં રામે મધુલી બનાવી રે એ માંગ કરે એ આમે લખ જાય રે રામના રે નામ ધીરે હવે દુલાગી રે સીતાના શામ ધીરે હવે દુલાગી. તો આવો એ લહેરમાં આપણે પણ આ લહેર કરીએ. તો ગઈકાલની કથા બે પ્રસંગ આપણે જાણીએ. વાલીઓ અને તુલસી. જીવન બદલવું હોય તો બદલી જાય કે નહીં? સુધરવું હોય તો સુધરવાની તક છે કે નહીં? વાલ્યા ન રહે પણ હાર્યા રહે. એવા વાલિયામાંથી વાલ્મીક ઋષિ બન્યા. ઘરવાળાએ ઠોકર મારી. તુલસીને પણ એની પત્ની રત્નાવલીએ ટકોર કરી, ઠોકર મારી, મેણું મારી. અને ઈ સ્ત્રીએ મેણું માર્યું ને તુલસી તો દાજો ન પડે. પાછું કે તને શું ખબર પડે? તારી બુદ્ધિ કેમ જીવવું, કેમ રહેવું. આ કથા દ્વારા એક પત્નીની સલાહ લીધી ને જો તમે સુખી થતા હો તો કોની લેવી તમારે નક્કી કરો. પાડોશની લેવી એટલે પાડોશી કેવી સલાહ આપે તો પત્નીનું મેળ તુલસીને લાગ્યું. ઘર છોડી નીકળી ગયો તુલસી. રત્નાવલીને ડર લાગ્યો નથી. અને ઘણી વાર ડર લાગ્યો મારા પતિ મેળું મારું અને જતો રહીશું હું શું કરી. પણ કુરબાની આપી શકાય. આ નારી શક્તિ મહાન છે. અને એ કુરબાની પતિને કામ કરે. એવા તુલસી જંગલમાં નીકળ્યા. લગ્ની લાગ તરીકે જે કે આ ગામ સમાજના તમે મૂક્યા છે એને કેટલી લગ્ની છે. એ લગ્ની લાગે તો તમે કામ કરો તો સફળતા મળે. પણ પછી પરણે કરવા ખાતર કરો છો લગ્ની લગાડો. સમાજ માટે, ભગવાન માટે, જેના માટે તમારે કરવું પડે. કોઈ પણ કામ કરો લગ્નથી કરો. ભગવાન મીરાને લગ્ની લાગી હતી. 9 વર્ષની ઉંમર હતી. કેટલી? અને હવે તમને 90 વર્ષે લગ્ની લાગે મેળ પડે. નાનપણથી આ બધું સમાજ સાથે સંકળાવવાનું કારણ કાચા થાય. હું તો વંદન કરું છું સાહેબ વડીલોને. અને કચરા જેવાનો કથળ ના જેવો બેઠો હોય ધોની માં જેવી બેઠી સારી એ ગામની કોઈ રોડ કોઈ પણ ગામ પાછો છે તમે સંસ્કારનું સિંચન છે. મારે બીજી રે વસ્તુ નથી કામની લગ્ની લાગી શામળિયા તારા નામની રે લગ્ની લાગી શામળિયા તારા નામની રે એ તો બેજું રે પાને તરતા નામનું રે મેં તો પેલું ને પાને તર તારા નામનું એ મારે બીજી રે વસ્તુ નથી
હોય આવે તો આવો એવી જ લગની કોને લાગી અને કોને લાભ થયો એ કથા આજે મારે તમને આપી દઉં. તો રામકથા કોને લખી જવાબ તમે આપો. તુલસીદાસ રામચરિત માનસ. રામાયણ તો ઘણી છે, 250 રામાયણ છે. એમાં 2 રામાયણ મહાન બતાવી છે. એક વાલ્મીકી રામાયણ અને બીજી તુલસી રામાયણ. વાલ્મીકી રામાયણ મહાન છે, એની ખાલી કથા થાય, પારાયણ નથી થતું. કેમ? તો વાલ્મીકી ઋષિને સ્વપ્નમાં શંકર ભગવાને આવી અને આખી કથા કીધી. વાલ્મીકીએ સ્વપ્નમાં સાંભળી અને સવારમાં ઉઠીને લખી અને એનું નામ વાલ્મીકી રામાયણ. પણ કદાચ સ્વપ્નું ખોટું હોય, સ્વપ્નમાં થોડું બીજું આવી જાય, પણ તુલસી જે લખી ખાવ અભણ, વાંચતા નહોતું આવડતું, લખતા નહોતું આવડતું, સાવ અબૂધ, એને ભગવાને દયા કરી હુકમ કરો તિવા ચાલમ પંગુમ નંદે તે ગિરી યત કૃપા તમમ મંદે પરમાનંદ માધવ. ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે મૂંગો માણસ બોલતો થાય, ભગવાનની કૃપા થાય લંગડો માણસ પર્વત ઉપર ચડતો થાય. એવી ભગવાનની કૃપા થઈ અને તુલસીને લગ્ની લાગી તો હનુમાનજી મળ્યા. હનુમાનજી મળ્યા ચિત્રકૂટમાં. આમાંથી ચિત્રકૂટ કેટલા ગયા? થોડું ફેરવતા રહે, તમને બધા વ્યવસ્થા છે. ત્યાં 11 વર્ષ અને 16 દિવસ રોકાણા છે ચિત્રકૂટ. રામ જ્યારે વનમાં નીકળ્યા અયોધ્યાથી અને ક્યાંય નવું રોકાણા છે, રાત એક રાત રોકાણા છે, પણ ચિત્રકૂટ 5મા દિવસે પહોંચ્યા પછી 11 વર્ષ અને 16 દિવસ ત્યાં રોકાણા. ભગવાનનો ત્યાં મહિમા મોટો બતાવ્યો. તો ચિત્રકૂટ પણ કોઈ વખત અનુકૂળતા આવતો જજો. મંદાકિની નદી છે, આનાથી દેવાનું સ્થળ સારું. કેમ તો હનુમાનજી મહારાજ ચિત્રકૂટમાં અત્યારે હાલ પણ ત્યાં હાજર છે. એવા તુલસીને હનુમાનજી મળ્યા. હનુમાનજી ક્યારે મળે? આપણી લાયકાત હોય તો મળે, લાયકાત વિના સમય થયો હનુમાનજી સામે આવ્યા. તુલસી ઓળખી ન શક્યા, પણ હનુમાનજી સાક્ષાત દર્શન આપી દીધું. પછી તુલસીને કે માંગો માંગો માંગો. ત્યારે તુલસી તો એક જ વસ્તુ એ નથી, મારે રામના દર્શન કરવા છે. મારી પત્નીએ કીધું છે કે રામ બહુ રૂપાળા છે, રામ બહુ પ્રેમ કરે છે, એવા પ્રેમી માણસને મારે જોવા દર્શન. એટલે હનુમાનજી કીધું જાઓ તમને ચિત્રકૂટ ઉપર જતા ત્યાં રામ દર્શન થશે. હનુમાનજીના કહેવાથી તુલસી ચિત્રકૂટ ઉપર ગયા. ઉપર બેઠા છે, જાગી નથી. સવાર મળ્યું, રાહ જોવે છે, ભગવાન આવશે આવશે આવશે. આખો દિવસ ગયો, ભગવાન દેખાણા. બીજો દિવસ થયો, ભગવાન ન મળ્યા. ત્રીજો દિવસ થયો, ભગવાન ન મળ્યા. એટલે તુલસીને દુઃખ થયું. હનુમાનજી મહારાજને કીધું, મહારાજ તમે કીધું છે કે રામ દર્શન થશે, કેમ રામ દર્શન નથી આપતા? એટલે હનુમાનજી કીધું, તુલસી તમે ભૂલ કરો છો, રોજ રામ તમારી પાસે આવે છે પણ તમે ઓળખતા નથી. હું શું કરું? એમ ભગવાન તમારા મારા ઘરે રોજ આવે છે. ધ્યાન રાખજો, 8 ગામ પરિવાર રોજ તમારા ઘરે ભગવાન આવે છે સવારમાં, કાં તો સાંજે એને નવરાજ મળે ત્યારે. પણ કયા રૂપમાં આવે છે એ કઈ નથી આવે. સાસુ બનીને આવે, આનો 9 ને 12મો ચંદ્ર આવું આવે તો નામ કોઈ કથા તો હું આવ્યો. ભગવાન ઉઘરાણી વાળો બનીને આવે. ઉઘરાણી વાળો દરવાજો બંધ કરે, ભાઈ બોલ્યો આવાજ બંધ કરે. ભગવાન ગમે એ રૂપમાં તમારા ઘરે આવે છે, પણ ઈશ્વરને ઓળખવા હોય તો નંબર બદલાવા પડે. મણી મુકાવો. કયો મણી? આ અત્યારે નથી. આ અરે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી શ્રુતિમાં શિવરૂપ દેવો. આપો દ્રષ્ટિમાં તેજ
જીવ શો સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. તો હવે જો આપણે ભગવાનને ઓળખવા હોય તો દ્રષ્ટિ બદલાવી પડે. બરાબર? કેવી રીતે દ્રષ્ટિ? જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય. ઘરવાળામાં ભગવાન, પાડોશીમાં ભગવાન, કૂતરામાં ભગવાન, ભેંસમાં ભગવાન. ઇધર દેખતા હું ઉધર કોઈ. પણ પગે લાવો, કૂતરામાં તો પગે લાવો. બધા આવે. નામદેવ થઈ ગયા, ખબર છે? યાત્રા કરતા કરતા નીકળ્યા. બપોરના 12 વાગ્યા એટલે ભોગનો સમય થયો એટલે પોતાની ચૂક ધારની નીચે ઉતારો કર્યો, ત્રણ પથ્થર મૂકી, તાવડી મૂકી, અંદર લોટ કાઢી, પીંડો બનાવી, રોટલો ઘડી, તાવડીમાં મૂકી, રોટલો થયો એટલે બાજુમાં છાકડીમાં મૂકી અને આ નામદેવ બીજો રોટલો ઘડતા હતા એમાં કૂતરું આવ્યું. એ રોટલો લઈને ભાગ્યું એટલે નામદેવ ઉભા થઈને કે ઉભા રહ્યો. શું લઈને દોડ્યા? ઘી. અને તમે હોય તો એટલે ભાવ ઈશ્વરને ઓળખવા માટેની એક તમે બધા એક છો. જીધર દેખતા ઉધર કોઈ. ભગવાન લગભગ 90% જેના ઘરે ગયા છે એ તમને ન ગમે એવું રૂપ લઈને ગયા છે. અને કેવું રૂપ? ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી વારંવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને ગોયાવું છું. હે માનવ વિશ્વાસ. ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે ભગવાન ગમે એવું રૂપ લઈ અને આવી જાય. કેટલા રૂપ લીધા તો તમે બધા જાણો છો. સારા રૂપ તો બધા લે. વાળંદ ગાંજાનું રૂપ ભગવાન લીધું, કથા આવડી જાય નથી આવડતું. કોઢિયાનું રૂપ લીધું એ તો આપણે ને સકાળ જા. ભગવાન નોકર બની તમારા ઘરે આવે છે. તમારો ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આગળ કથા આવશે, સમય મળશે તો તમને સમજાય મારી દીકરી. અત્યારે આપણે આગળ કથા તરફ જવું છે. ભગવાનના ઉપર વિશ્વાસ રાખજો, ઈશ્વરને ઓળખવા. બસ બધામાં ભગવાન છે. 100 વાત એક. સાસુમાં ભગવાન. તમને અખતરો કરજો, રોજ પગે લાગો, જય શ્રી કૃષ્ણ. જો આવો કઈ ક્યાંક નથી. બધા તમારો ઘરવાળો વટતો છે તો કઈ બંધ દેતા મારી રમલી નહીં કહેવાનું. આ બંધનમાં એટલી બધી તાકાત છે. કપાળમાં ચંદન લગાવો તો ઠંડુ છે, સવાલ જ નહીં. પણ ચંદન કરતા તો વધારે ઠંડુ હોય તો બંધન. જો મોઢામાં તમાકુ રાખી પૂજા કરાવે, તમે જો બ્રાહ્મણને રૂપિયો પણ દાન કરો તો તમારા કહેલા પિતૃઓ સ્વર્ગમાંથી નરકમાં પાછા જાય. હવે શંકરાચાર્ય મહારાજ છે, હું નહીં કહેતો, શંકરાચાર્ય મહારાજ છે. તો ભગવાનને કહે કે ભગવાન આ બધું તમારી થઈ ગયું હોય, તમને તો ખબર નથી કે બ્રાહ્મણ પૂજા કરાવે ના કરાવે. બ્રાહ્મણ મોઢા રાખી પૂજા કરાવે છે, આટલું તો ખાતું જ નહીં. મૂકવા જેટલું કહીએ. અત્યારે ભગવાનને યાદ કરી નમસ્કાર કરી હાથમાં ચોખા પકડવાના છે. હાથમાં ચોખા પકડી અને બે હાથ જોડી અને વંદન બે હાથ જોડી જવાનું છે. અને બેનો શક્ય હોય બધી બેનો માથું સ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકરાય જગદ્વિદાય
नागाननाय सुखियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते शुभम गणपतये नमः। भगवान गणपति दादाને પગે લાગી હનુમાનજી મહારાજને પગે લાગો। અસુલ બલદામ ભેમ શૈલાપતિહમ ધરુજન વિષમ જૈનમ અગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વાનરાણપતિસમ રઘુપતિ પ્રિયભક્તમ વાતજા તમનમામિ હનુમંતાય નમઃ। હનુમાન દાદાને પગે લાગી રામ પાદુકા કૃષ્ણ પાદુકા પગે લાગતા પહેલા યંત્ર છે, યંત્રની અંદર પાંચ દેવ 9 દુર્ગાનો વાસ થાય। હનુમાનજી યંત્ર જોઈ એમાં દરેક દેવનો વાસ થાય। હનુમાનની વાતે ભક્તિ કરી, શંકર ભગવાનની ભક્તિ કર્યા પછી બીજો રામ સીતા, ત્રીજો રાધા કૃષ્ણ, સ્વયં શંકર ભગવાનનો શુભ 5મો અવતાર ભૈરવ દાદા। હરિદ્વાર ક્ષેત્રમાં તમે આવ્યા તો 2 માત્ર ગંગાજીને પગે લાગવા જ પડે અને 2 માતાજીને ખાસ પગે લાગવા જવું પડે। चरण करूं चरण रामत देवा प्रेम पाय पखारो रे कौशल्या कुंवरे तुम्हारी कौशल्या कुंवर तुम्हारी आरती रोजेहूँ करूँ रे कौशल्या कुंवरे तुम्हारी गंगा जलથી સ્નાન કરાવું તિલક કરું પારું અંગે ઉત્તમ આભૂષણ નયનો કાજલ કાળું कौशल्या कुंवरे तुम्हारी कौशल्या कुंवर तुम्हारी आरती रोजेहूँ करूँ रे कौशल्या कुंवरे तुम्हारी धनुषधारी रघुवीर ने शरण गारो रे अहल्या थईने પડું ચરણમાં તન મન ધન ગોવા कौशल्या कुंवरे तुम्हारी कौशल्या कुंवर तुम्हारी आरती रोजेहूँ करूँ रे રૂપ જોઈને રાઘવને રમાડો રે માળાની સામે મીઠા પૂર करूँ रे कौशल्या कुंवरे तुम्हारी कौशल्या कुंवर तुम्हारी आरती रोजेहूँ करूँ रे જમવાનો કોઈ કમ્પ્લેન છે? ઓકે છે ને? તો ધીરે ધીરે બહુ ખબર પડશે. બહુ ખવડાવી. કારણ કે રસોડાની પ્રતીક્ષામાં ક્યારે પહેલા કે જરા ઉતાવળ કરો, મેઘા પૂજા કરી પથ્ય ત્યારે જ આવશે આપણો નંબર. શાંતિથી બેસવાનો લાભ લો આજે પૂજનનો. સાથે સાથે બીજી પણ વિનંતી કરી દઉં. જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે લગભગ આપણે સારા એવા 2 મહિના સીધું ચાલે તેટલું આપણે ઘરે ઘરે પહોંચાડી છે જ્યાં જરૂરિયાતમંદ હતા ત્યાં. અને એના દાતા દાંપત્ય સારું રહે, બાળકોને સારા સંસ્કારો મળે. વિરામમ
रणरङ्गधीरं राजीवनेत्रं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं गंगे प्रगट चेतन हनुमान नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय राम, 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 श्री राम जय राम जय राम। नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 सत्य नारायण 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 उपाड़ा છે પ્રેરણા છે આ ધનલક્ષ્મી ચાવી ભરી ભરી એના પતિને નરસિંહ વિરુદ્ધ કરી અને બે ભાઈને અબોલા કરાયા અને પછી વંશીધરનો મગજ ગયો કારણ કે બહેરું ચાવી માથેથી મોળીઓ ઉતારીને ચાવી ભરવા માંડ્યો એ હખણા લે પછી નરસિંહ હતા ભાઈ વંશીધરે ઘરે જઈને કહી દીધું તું આજથી મારો ભાઈ નહીં હું તારો ભાઈ ને મારા તારે વ્યવહાર બંધ ગામવાળા તો વાટ જોઈ જ રહ્યા હતા અને ગામમાં જાહેર કરી દીધું કે એ જુનાગઢના નાગરો આપણા 750 ઘર છે 750 ઘરમાંથી કોઈએ નરસિંહને સાજ પાણી નહીં આપવાનું એને વ્યવહાર તોડી નાખ્યો બધા વ્યવહાર તોડી નાખ્યો એને અમારી કાઠિયાવાડમાં એકલા કર્યા કહેવાય તમારે શું કહેતા છો વ્યવહાર બંધ જેનું કોઈ નથી એને ભગવાન તો પડશે નરસિંહ એની બહુ ગઈ પણ આ જ્યારે નરસિંહનો મોટો એના યમુના પ્રવાસી જમાડે બે બહેનોને ભેગી કરી राधाजी तो गोरी गोरी ना काली काली, राधाजी तो गोरी गोरी ना काली काली, इधरा मन में धूम मचाए बरसाने की छोड़ी रज लागे विपिन शीशे भरदौड़ी राधा रानी लागे राधा रानी लागे मन कालो कालो यमुना जी नो पानी लागे राधा राधा नाम जपट दे जोड़या थोड़ा राधा नाम से तो बहु प्यारी लागे मन कालो 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 कालो
રાધે રાધે કરુણા કરુણા રાધે રાધે પૂર્વ પશ્ચિમ રાધે રાધે ઉત્તર દક્ષિણ રાધે રાધે અણુ અણુમાં રાધે રાધે આ ગામમાં રાધે રાધે રાજ રોજા રાધે રાધે કળા બંધા રાધે 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 શ્રી રામ 1,108 પણ 16,100 છે ને એ રાણી તરીકે શું કામ બચાવી છે એ ભાગવતની કથામાં કે ભૌમાસુર નામનો રાજા 1,100 રાણીઓને પોતાના ઘેરમાં અલી કો કાનજી કલિયા એના કજિયા નહીં કાનજી કલિયા કનૈયા મુરલી વાળા રે કનુડા મુરલી વાળા રે અને લાગવાના રે કનૈયા મુરલી વાળા હે મટકી રે મારા બાવળની મટકી કેટલો આનંદ આવ્યો ભગવાન પણ ખુશ થઈ ગયા ભગવાન કે છે મારો ભગત દાન કરશે તને ખેર મારી ભગવાન નાચવું કૂદવું બહુ ગમે અને ભગવાનને ટૂંકાના તમે જો ને એ બહુ ગમે છે એટલે તો ગોપીઓ દરેક મહિલા મંડળની બહેનો કાનાને શું કહે ખબર છે ને અલ્યા કાના રે આટલો તે કાળો હિરમાત વગ્યા ઓન વરમાં આવું સુધીર રાય સામરિયા એ તો બે માનો જાઈએ બોલી વાગી રે રાજાના દુઆરે ઉલરતી બોલી માની રંગ રૂસની એક દિવસ ભગવાન દ્વારકામાં છે 8 રાણીઓ આનંદ કિલ્લો કરે છે ભગવાન હિંડોળો બહુ બેસતા ભગવાનને હિંડોળો વાળો ચૂલો અને તમારે ઘણાના ઘરે ચૂલા હશે વિસનગરમાં તમે જોયા ઘણા ઘરે હશે અને રાખજો સાહેબ અમદાવાદ વાળાને બધે છે હવે તો ચૂલા થઈ ગયા નવરા સિવાય બેહવાની તો કરવાળો બેહવાનું નથી ઊંધેડો આઠે જમે છે જમી લીધું મુખવાસ આપી ઘડીક આરામ કર્યો સાંજ પડી એટલે ભગવાન કૃષ્ણ આઠે રાણીઓને કીધું તૈયાર થઈ જાઓ કે કેમ કે આજે આપણે ફરવા જવું છે ક્યાં બેનને લઈને વાડી ભાઈ છે તો આ બે ઘરવાળા ફરવા જતા હોય પણ જેથી બેન આવે ને તેથી તો એવી જગ્યાએ બેનને ફરવા લઈ જાઓ કે એને ખુશ થઈ જાય એ દ્રૌપદીઓ તને આગળ નક્કી કર્યું કે મારું અપમાન હવે ભરી સભામાં એનું અપમાન કરું આ ઝઘડા થાય છે જેમાંથી દેરાણી જેઠાણી કુટુંબમાં ઝઘડા જેમાં થાય બોલવામાં તો ધ્યાન રાખજો બોલવા પર બહુ ધ્યાન અયોધ્યા બધા રડે છે ભગવાન ધીરે ધીરે ઝાપે આવે અહીંયા ફૂટપાથ દોડતો થાય છે અયોધ્યાની હોળી જનતા ભૂખી તરજી પાછળ દોડે છે સવારથી નીકળેલો રથ સાંજ સુધી અયોધ્યાની જનતા ભૂખી તરસી દોડી છે રડી છે રામ રથમાં બેઠા છે પાછું વળી જોતા નથી કારણ કે દયા આવે તો પાછું વળવું પડે હવે આમાં દયા કરવે જેવું નથી કારણ કે પાછા આવાય નહીં એ જવું જ પડશે એટલે હિંમત રાખી હૃદય ઉપર પથ્થર સાંજ પડી ભગવાનને દયા કે મારી ભોળી જનતા મારી પાછળ કેટલો પ્રેમ છે એટલે સુમંતને કીધું કે હવે આગળ નથી જવું રથને અહીં છોડી રથને છોડ્યો
ઝાડની નીચે ઘોડા બાંધ્યા અને આમ જોયું તો એક નદી આવી. આમ જોયું તો આમ રેતમાં સૂતા છે. સીતાજી બાજુમાં સૂતા છે થોડુંક દૂર. આ પહેલા જે રામને અયોધ્યાના રાજા બનવાનું હતું, રાજગાદી ઉપર બેસવાનું, મીરાએ પકડી લીધું મારો પતિ ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ. ત્યારથી મીરાએ કૃષ્ણને પતિ માની અને સેવા કરી. 18 વર્ષની થઈ. એની માયાને કરવા દે છે. એ આમ જોયું, મીરા કહી દીધું, હીરને ચીર મારે જડી નહીં કામના, હીરને ચીર મારે જડી નહીં કામના. તો ભગવાન હું તો ભગવાન પકોડા એ રોમોરી માં મેરો મન લાગ્યો પતિ. હીર ચીરહામો જોયું. હવે ત્રીજું, મેવાન મીઠાઈ, કાજુ બદામના, કાજુ કતરી, મોહનદાનના હલવા. લે તો મીરાએ કહી દીધું, મેવાને મીઠાઈ મારે જડી નહીં કામના, મેવાને મીઠાઈ મારે જડી નહીં કામના. હું તો તાજા, હું તો તાજા. મારે વાલા એક વાર આવો બીજો થાય આ સુંદર